દેશભક્તિ એટલે શું? બસ આઝાદીના અમૃત મહોત્સવમાં જે હાથમાં તિરંગો પકડ્યો હોય ને એ વ્યક્તિ હંમેશા રાષ્ટ્રભાવનાવાળી હોવી જોઈએ, દેશભક્તિવાળી હોવી જોઈએ. અને મમ્મીને મારે આજે માત્ર 2-5 મુદ્દા લઈને જાઓ કે દેશભક્તિ એટલે શું. બહુ સરસ વાત કરી કે રોંગ સાઈડમાં ન ચાલીએ એ દેશભક્તિ જ છે. મને એક ભાઈએ અમુક ટ્રાફિકમાં ઊભા હતા, મનોજભાઈને રોંગ સાઈડમાં આવતા હતા, એટલે મેં કીધું જીવનમાં રોંગ સાઈડ જ ચાલે છે બધા, આમાં શું? તો બાજુમાં ગાડીની પાછળ એક બેન બેઠા હતા, જીવનમાં રોંગ સાઈડ એટલે શું? જીવનમાં ઘણી બધી રોંગ સાઈડો છે. માત્ર એક જ દીકરીઓને ઉદાહરણ આપવું છે કે તમે માટી અને ધુમાડાથી બચવા જો મોંને ઢાંકતા હો તો વાંધો નથી, પણ કોઈ ઓળખી ન જાય એના માટે મોં ઢાંકતા હો તો એ પણ રોંગ સાઈડ છે.